હીરા ઉદ્યોગ માટે એક સારા સમાચાર છે અને હીરા ઉદ્યોગની મંદી ઘટે એવા સંકેત છે. આપણા સાથે હીરા ઉદ્યોગના દિનેશભાઈ નાવાડિયા છે. કેવી રીતે આપણને હવે એમ લાગે છે કે આ સારા સમાચાર છે? કારણ કે ઘણા સમય પછી એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક હીરા ઉદ્યોગના અંદર રફ ડાયમંડની માંગ ઉઠી છે. છેલ્લા 3 વર્ષથી મંદીના માહોલની અંદર ફસાયેલો ડાયમંડ ઉદ્યોગ ધીરે ધીરે છેલ્લા 2 મહિનાથી એવું લાગી રહ્યું છે કે બહાર નીકળી રહ્યો છે. 2 મહિનાની અંદર પતલી સાઇઝોની ડિમાન્ડો ખૂબ સારી હોવાના કારણે સાઉથ આફ્રિકાની અંદર જે કાંઈ ટેન્ડરો થાય છે એ ટેન્ડરો છેલ્લા 2-3 વર્ષથી જે પ્લસ નહોતા જતા એ ગયા મહિનાના ટેન્ડરો 7થી 15% સાઇઝ પ્રમાણે પ્લસ ગયા છે. એટલે શુભ સંકેત છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે લોકો નેચરલ ડાયમંડની રફની ખરીદી જ નહોતા કરતા કારણ કે ડિમાન્ડ જ નહોતી. પરંતુ ડિમાન્ડ નીકળતા ફરી પાછા STHP ડાયમંડમાંથી બહાર નીકળીને ફરી લોકો નેચરલ ડાયમંડ તરફ અત્યારે મેન્યુફેક્ચરિંગમાં આગળ વધી રહ્યા છે. અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ પોઝિટિવ ચિહ્નો દેખાઈ રહ્યા છે. લોકો થોડી રાહત થઈ હોય અત્યારે એવું ઇન્ડસ્ટ્રીની અંદર ચર્ચાનો વિષય પણ છે અને સારી બાબત છે રત્ન કલાકારો માટે અને ઇન્ડસ્ટ્રી માટે. 3 વર્ષ બાદ પ્રથમવાર દિનેશભાઈ નાવાડિયા એવું બોલ્યા છે કે આ સારા સમાચાર છે, સારા સંકેત છે, કારણ કે રફ ડાયમંડની માંગમાં વધારો થયો છે. એટલે એવા સંકેત આપી રહ્યો છે કે હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી વધુ લાંબી ના ચાલે એવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત.